અત્યારે વાગ્યા છે 2:30 અને અમે ખાઈ લીધું રતાળું. શક્કરિયા બી કહેવાય, રતાળું બી કહેવાય, સ્વીટ પોટેટો બી કહેવાય, બહુ બધું કહેવાય અને બેનિફિટ્સ બી એટલા જ બધા છે. તો હવે અમે અત્યારે જઈએ છીએ બેંકમાં વૃષ્ટિને માઇનરમાંથી મેજર કરવા માટે. તો વૃષ્ટિબેન હવે ડોક્યુમેન્ટ સાથે રેડી છે. તમે મને કેટલું માન આપો છો પપ્પા, મને એટલું ગમે છે ને વૃષ્ટિબેન. મને કોઈ આટલું માન નથી આપતું મારા જીવનમાં. તો મારાથી નાના મને મોઢે વૃષ્ટિ કહીને જતા રહે છે, વધારેમાં વધારે દીદી કે. પણ અમને તો બેનમાં માન મળે ને, દીદી કે તો સારું જ કહેવાય ને. તો માન ના આપ્યું તને લોકોએ? ફોર્મેલિટીનું માન. તમારું તો મને ડિસ્કશન આઈ થિંક નોન સ્ટોપ છે, તો આપણે પહેલા જઈએ કારણ કે કામ બધા અટકી પડશે. પછી સાંજ પડશે એટલે જીમ 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 કરીને ચાલુ કરી દેશો તમે. અને જીમ જરાય નથી ગમતું. બહારનું છે ને બધો કચરો ખાવો જ ગમે છે. હવે આને ખોટું નથી કહેતો, હાવ સાચું કહું. જીમ 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 બાકી પ્રેમથી બોલે ને, આપણે જીમ જવાનું છે આવું. એવી માન્યતા એને ખોટી પડી ગઈ છે કે મને જીમ નથી ગમતું. બાકી હું બી એની સાથે 1.5 કલાક એક્સરસાઇઝ કરું જ છું અને પ્રેમથી કરું છું, જે વસ્તુ એને બી ખબર છે. પણ ના, શાંતિ બસ બાત કરવાનું ઓલવેઝ. ચાલો આપણે નીકળીએ. ચલ ભાઈ ચલ, હવે ચલ. આમ બહુ અચ્છા. આ મજા લેજો. હા, તો મને મજા આવે. આ વખતે પહેલી વાર દરવાજો એવી રીતે મેં શૂટ કર્યો કે કોઈ બહારથી નથી આવવાનું, અમે જ બહાર જઈએ છીએ. તો એવું છે કે શૂઝ છે ને, શૂઝ પહેરીને ગાડી ચલાવવી એકદમ કમ્ફર્ટેબલ રહે. પેલું ચપ્પલ ને સેન્ડલ હોય ને, કચ અવાજ આવે પેલું નીચેનું હોય ને ફૂટરેસ્ટ ત્યાં, એટલે એ મજા જ ના આવે. પણ ગાડીમાં એકદમ કમ્ફર્ટેબલ રહે. અને બીજી વસ્તુ કે ચપ્પલ પહેરીને કે સેન્ડલ પહેરીને ગાડી ચલાવવું એકચ્યુઅલમાં ઇલીગલ છે, અલાઉડ નથી. એટલે શૂઝ પહેરીને જ ગાડી ચલાવવી જોઈએ. અને હવે તો આરી લીધું તો હવે આરીમાં પણ શૂઝ પહેરીને જ વધારે મજા પડે. સેન્ડલ સ્લીપરમાં ચપ્પલમાં જરાય મજા નથી આવતી એમ. એનીવેઝ ચલો, તો હવે રજા લઈએ અને જઈએ. પતંગ ચગાવો છો હજી? ઉત્તરાયણ જતી રહી ભાઈ, નહીં ગઈ હજી? મને 2 વાર લોક ચેક કરવાની બહુ જ આદત છે જોરદાર. અને એક પિક્ચર મેં એમાં જોયું હતું કે ભાઈ तुम्हारी पत्नी तो इतनी शक्की है कि वो लॉक मार के भी लॉक के पास ही बैठ जाती. कोई पिक्चर કહ્યું? અનિલ કપૂર, સલમાન ખાન. અનિલ કપૂર, સલમાન ખાન. હા, અને બીજું કોણ હતું? અરે ના, પેલું ફરદીન ખાન એ હતું. હા, એનું પિક્ચર હતું. એનીવેઝ ચાલો, આપણે જૂની ને જાણીતી લિફ્ટ જેની અંદર બહુ બધા શૂટ કરીએ છીએ એવરી ટાઈમ. પણ ઘણી વાર ત્યાં અહીંયા લિફ્ટમાંથી સ્ટાર્ટ કરીએ છીએ, આજે કન્ટિન્યુ છે. હા, એ વાત બી સાચી, યુ આર રાઈટ. પણ લિફ્ટ તો આવે છે. અગર હવે આપણે લિફ્ટમાં ના શૂટ કરીએ ને, આપણે એટલે આમ સીધું રહેવા ઊભું નથી, રહેવામાં- બચારીને ઊભી નથી રહી શકતી. બેલેન્સિંગનો પ્રોબ્લેમ છે બચારીને. એ તો ઇટ્સ ઓકે, હવે જવા દે, માફ કરી દે એને. ઘણી વાર એ જ ખબર ના પડે કે ડોહા અમે છે કે ઈ છે. એ આપણે તો નથી જ બગા, કેવી વાતો કરે. ઊભી નથી તો હું તો વાવ, કેટલી નાની છું. કોંગ્રેચ્યુલેશન્સ. તો congratulations. હાથ તો કેમ આપે તો પછી? આ લોકો અવાજ છે જો, જો આ લોકો મારું ફેમિલી લા આવું છે એમ. છે તો છે, જે છે ઈ છે. હવે તમારે હા, તારી માના ડાયલોગ છે આ તો ભાઈ કોપી કરે છે. ઇન્સ્પાયર કહેવાય. ઇન્સ્પિરેશન કહેવાય. મારું રોયલ એનફિલ્ડ બચારું. હા, અમે જવાના હતા રન આને લઈને, પણ અમુક કારણોસર રન ઓફ કચ્છ ત્યાં જવાના હતા, પણ અમુક કારણોના લીધે ના જઈ શક્યા. બોલો. એનીવેઝ, તો હવે અત્યારે આપણે બેંકમાં જઈએ. તો આમ સિગ્નેચર કરતી હતી ને તો આમ એવું ખુશી અને એક્સપ્રેશન્સ જોવા જેવા હતા. એકચ્યુઅલી છે ને પેલું આમાં લઈ ના જવાય, બેંકની અંદર શૂટ ના કરાય, અધરવાઇઝ તમને બતાવત કે બેનના એક્સાઇટમેન્ટ જે હતા એમ સાઇન કરતી વખતે. સાચી વાત છે. નહીંતર અમે જે આમ અનુભવ કર્યો ને એના એક્સપ્રેશન્સ ને એક્સાઇટમેન્ટની, એ તમને બી દર્શન કરાવત, પણ હવે અનફોર્ચ્યુનેટલી ત્યાં એલાઉડ નહોતું લઈ જવાનું. એટલે
અહીંયા અત્યારે એક્સપ્રેશન્સ આવશે નહીં, બાકી પણ ખુશી તો હજી દેખાય છે. હું આમ હસી હસીને ઊંધી વળી ગઈ. ઊંધી નથી પડી પપ્પા. સીધી જ છું. કેવું લાગે છે આમ ઓફિશિયલી તારું એકાઉન્ટ સાઇન વાઇન કર્યા પછી? હે આમ લાગે છે કે યાર હું છું. એટલે અત્યાર સુધી આમ અંગૂઠા લગાવતી હવે સાઇન કરી કેવું લાગે? આવો અંગૂઠા સાઈન ના કરશો પપ્પા યાર. સારું ચલો હવે પણ અસલી મજા તો ત્યારે જ આવે કે જ્યારે પોતાની સેલરી બેંકના એકાઉન્ટમાં આવે અને એની જે ખુશી હોય ને એ અલગ હોય. આ તો એકાઉન્ટ ખોલ્યું ને હવે બેને સાઇન કરી એટલે પણ પોતાની સોરી બહુ મોટો અવાજ આવ્યો, પણ પોતાની સેલરી અંદર એન્ટર કરે ને એ ખુશી અલગ હોય. તો બસ એ જ દિવસની રાહ જોઈએ છે કે ક્યારે વૃષ્ટિબેનની સેલરી આવે અંદર. એના એકાઉન્ટમાં જમા થાય. હા એ જ સેવિંગ્સ એકાઉન્ટ એ બેંક કંપની ખોલશે તારું. યસ, સેલરી એકાઉન્ટ. સેલરી એકાઉન્ટ. વાહ હાલો જલ્દી જલ્દી ચાલુ કરો, ભણવાનું બતાવો, સેલરી. અચ્છા મેં કીધું ગાડી સોમવારથી ચાલુ કરો. ગાડી ચાલુ કરો. હાલો હું જઉં છું સર કમાવા. એની માટે ડિગ્રી માંગશે ને degree. તો તારે ભણવામાં જલ્દી કરવું પડશે વૃષ્ટિ. અમે શું જો કરીએ? આ ચપટીઓ બહુ વાગે ને હરેક અવાજ જ વસ્તુમાં. ના આવે એવી ચપટીઓ વગાડે એટલે પછી કામ બી એવા જ થાય. વાગે છે. એટલે પછી કામ બી એવા જ થાય આમ. તો આ વખતે છે ને કંઠીઓ એટલી બધી બદલાવી છે ને કે ભાઈ બહુ બધી લીધી હતી કંઠીઓ, તો એ બધી જ પતી ગઈ. કારણ કે બહુ બધા એવા પ્રસંગો આવ્યા જેના કારણે કંઠી બદલવી પડી ઘડી ઘડી. તો હવે દીપાન વૃષ્ટિ બંને ગયા છે અત્તર લેવા માટે ને કંઠી લેવા માટે. જો અહીંયા આ જે દુકાન છે ને સામે, ત્યાં બધા જ ઠાકોરજીના બધી જ વસ્તુઓ મળે છે. જે શ્રીનાથજી ના જઈ શકતું હોય અને અહીંયાથી લઈ શકાય એમ. પણ શ્રીનાથજી જાઓ તો શ્રીનાથજીથી જ લેવું, અધરવાઇઝ અહીંયા મળી જાય. તો આ બાજુ પાછળ છે એ બ્રજધામ છે, જે અહીંયા પાછળ બ્રજધામ છે. અને એની બાજુમાં જ છે અહીંયા. તો હવે બસ અહીંયાથી હવે આધાર માટે જવાનું છે. વૃષ્ટિનું આધાર કરાવ એટલે પેલું માઇનરમાંથી મેજરમાં થઈને તો હવે એનો ફોટો ચેન્જ કરવાનો, કારણ કે સ્કૂલમાં હતી ને ફર્સ્ટ સેકન્ડમાં હતી આઈ થિંક ત્યારનો ફોટો છે, તો હજી એ ચેન્જ કરવાનું બાકી છે. તો એડ્રેસ બધું અપડેટ થઈ ગયું છે, ખાલી ફોટો ચેન્જ કરાવવાનો છે. એટલે શું કે હજી બાળક ના લાગે અને બેંકમાં પણ સબમિટ કરી શકાય. બેંકનું કામ પતી ગયું આપણે. આ શનિવાર એટલે બધા જ પેન્ડિંગ કામ પતાવી દેવાના એટલે વાંધો ના આવે એમ. ટેવ છે ઘડી ઘડી ચેક કરી દેવાનું કે લાગે લોક કર્યું કે નહીં બરાબર. આ શાબાશ. નગર શું થાય કે પાછળ કાર જતી રહે ને તો આપણે તો લાગી જાય અને ગેર આગળની સાઈડ કરી દીધું. યપ. તો હવે જઈએ આપણે. જો અહીંયા સોમેશ્વર છે ને મેડિલિંક હોસ્પિટલની મેડિકલ લિંક હોસ્પિટલ સામે છે અને એની સામે અહીંયા આધાર કાર્ડનું બધું થાય છે. તો જે બી અપડેશન હોય કંઈ પણ તમારે ક્વેરી હોય તો તમે અહીંયા આધાર કાર્ડ માટે આવી શકો અને તમે બધું અપડેશન અહીંયા કરાવી શકો. નો બોલ. મરૂન આરી પડ્યું છે કે સારું લાગે ને? મેં કીધું ના બાઇકમાં ના સારું લાગે. શું? મરૂન આરી. મરૂન? હા મરૂન આરી ના, આપણે બ્લુ કલરનું મસ્ત. જીયા નહીં જો અહીંયા હે. તો એ પ્રોબ્લેમ એ થયો કે અહીંયા છે ને ખાલી એડ્રેસ જ ચેન્જ થાય છે, ફોટો ને બધું અપડેશન નથી થતું. એ બીજી બેંકમાં થાય છે, ઇન્ડસ બેંક, અદરવાઇઝ તો ડીસીબી બેંક છે એની અંદર થાય છે. તો આજે શનિવાર એટલે પેલું બંધ થઈ ગયું છે અને અહીંયા ખાલી ફોટો જ ચેન્જ થાય, સોરી એડ્રેસ ચેન્જ થાય છે. આવું છે એટલે હવે ફરીથી બીજે જવું પડશે. અને બીજી ઇન્ડસ બેંક છે ને એ 365 દિવસ ચાલુ રહે છે એવું કહે છે, પણ સવારના ટાઈમમાં તમારે ટોકન લઈ લેવું પડે ને પછી તમારે નંબર આવે એ પ્રમાણે જવું પડે એમ. પણ એટલું વસ્તુ સારું છે કે 365 દિવસ એટલે રવિવારે બી આપણે જઈ શકીશું અને કામ પતાવી દઈશું. શાબાશ. ચલો લાલમાંથી ગ્રીન થાય. મેં અહીંયા છે ને રિયલમીનો આ જે ફોટો છે ને આ ફોટો મેં અહીંયા સવારે પાડ્યો હતો
સખત ફોટો વેચાયો એ બહુ જ ઘણી વાર બહુ બધા અલગ અલગ કન્ટ્રીમાંથી આ ફોટો લોકોએ ડાઉનલોડ કર્યો અને સારું લાગે એમ, કારણ કે આખા શટર સ્ટોરમાં મારે એકલાનો જ આ ફોટો છે આવી રીતનો, બાકી કોઈના નથી.